સરસ્વતી સહાય યોજના અંતર્ગત સરકાર તરફથી જે સહાય મળતી હોય છે, એટલે કે વિદ્યાર્થીઓને જે સહાય મળતી હોય છે તે ક્યાંક હાલ અત્યારે ધૂળ ખાતી હોય તેવા દ્રશ્યો છે તે સામે આવ્યા છે. ચોક્કસથી ક્યાંક પ્રજામાં આક્રોશ દેખાઈ રહ્યો છે, કારણ કે સરકારી બાબુઓ ના કારણે આ પ્રકારની જે સ્થિતિ છે તે સર્જાઈ છે. આપણી સાથે રાજકોટ વાસીઓ છે, ખાસ તો શિક્ષક છે આપણી સાથે, એમની સાથે વાત કરીશું. મીનુભાઈ, શું કહેશો? ખાસ તો અત્યારે જે યોજના સરકાર તરફથી જે જાહેર કરવામાં આવે છે તે યોજના અંતર્ગત સાયકલ મળવા પાત્ર વિદ્યાર્થીઓને એ નથી મળતી અને આ જે સાયકલો છે ત્યારે ધૂળ ખાઈ રહી છે. સરકારે જે આ સાયકલની યોજના કરી છે એ ખરેખર બિરદાવવા લાયક છે, પણ સાથે દુઃખની બાબત એ પણ છે કે છેવાડેનો વિદ્યાર્થી જ્યારે સાયકલની સહાયની જરૂર છે અને સાયકલની સહાય એના સુધી એક યા બીજા કારણોસર પહોંચતી નથી, એ ખૂબ જ દુઃખદ બાબત છે. મને અંગત રીતના એવું થાય કે બાળકના જીવનમાં ટ્રાન્સપોર્ટેશનની જ્યારે ઉણપ હોય ત્યારે બાળક પોતાના શાળાએ અને ધગસ ધરાવતો વ્યક્તિ પોતાના નાના કામ ધંધે જઈ નથી શકતો. આવા સંજોગોમાં આપે જે મને રિપોર્ટ વિશે વાત કરી કે 900 જેટલી સાયકલ ડિસ્પેચ ઉપરથી થઈ ગઈ છે, પણ સ્થાનિક લેવલે વિદ્યાર્થીની બહેનો સુધી પહોંચી નથી. તો આ બાબતમાં ક્યાં ભૂલ આવી છે, ક્યાં પાઇપલાઇનમાં કચરો છે, એ આઈડેન્ટિફાઈ કરી અને એ આઈડેન્ટિફિકેશન કર્યા બાદ એ પ્રોબ્લેમને સોલ્વ કરવો જોઈએ. આપે કીધું એ પ્રમાણે ધોરણ 9 થી 12ની વિદ્યાર્થીની બહેનોને કેસરી કલરની સાયકલ આપવામાં આવે છે, ભાઈઓને આપવામાં આવતી નથી. મારી જાણમાં નથી કે બોયઝને આ સાયકલ અપાતી હોય. ક્યારેક એવું પણ બને કે સરકારને આ સાયકલો આપવી છે પણ પાત્રતા ધરાવતા વિદ્યાર્થીનીઓ મળતી ન હોય, એવું પણ બની શકે. એવું પણ બની શકે કે સરકારી અધિકારીઓ અને રાજનેતાઓની મેલીભગતને હિસાબે આ સાયકલો પહોંચતી ન હોય. ચોમાસાની સિઝન છે તો જ્યારે પણ સાયકલ આટલો મોટો જથ્થો ને જ્યારે સલામત રીતના રાખવામાં ન આવે તો સ્વાભાવિક છે કે લોખંડ છે, વરસાદ એની ઉપર આવવાથી કાટ ખાઈ જાય અને જેટલા પણ આર્થિક રિસોર્સ, આર્થિક મૂડી ઇન્વેસ્ટ કરવામાં આવી હોય છે, જે તમારા અને મારા ટેક્સના પૈસે આ બધી સરકારી સંપત્તિઓનું સરકાર ખરીદ કરતી હોય છે. આવા સમયે કાટ ખાઈ ગયેલી સાયકલને પાછી રિસ્ટોર કરી અને ઊભી કરવી અને ચાલુ કન્ડિશનમાં કરવી એ પણ એક બહુ મોટો પડકાર છે. તો સમયસર આ સાયકલ આવે અને સાયકલને યોગ્ય વિદ્યાર્થીઓ સુધી આઈડેન્ટિફિકેશન કર્યા બાદ એના સુધી સહાય પહોંચે એ ખૂબ મોટી જવાબદારી છે. અને આ જવાબદારી ખાલી કાગળ ઉપરની જવાબદારી નથી. આમાં આપણે જે પગાર ખાઈએ છીએ સરકારનો, આપણે એટલે કે સરકારી અધિકારીઓ જે પગાર ખાય છે એનું ચૂકવણા સ્વરૂપે, માનવતાના સ્વરૂપે આ કામ છે એ યોગ્ય રીતના થાય એવી એક આશા અમે રાખીએ. મીનુભાઈ, શું કહેશો કે આપને એવું લાગે છે કે ક્યાંક સરકારી અધિકારીઓમાં અણાવડત છે જેના કારણે આ શક્ય બન્યું? તમે કહો છો એમાં ઘણા બધા પાસાઓ છે કે પાઇપલાઇનમાં કચરો આવવાથી પણ પાણી ન પહોંચતું હોય, પાઇપલાઇનમાં છેદ હોય તો પણ પાણી ન પહોંચતું હોય, પોસિબલ છે કે નળ જ ન ખુલ્લો હોય તો પાણીનો પ્રવાહ ન થાય. તો એક યા બીજા કારણોસર આવી વસ્તુ થતી હોય છે. તો જે વ્યક્તિઓ આ પાઇપલાઇનની આસપાસ સંકળાયેલા છે એ બધા જ જવાબદાર છે. પોતે જે પગાર સરકારનો ખાય છે એને વફાદાર રહી અને વિદ્યાર્થી કલ્યાણ અને વિદ્યાર્થીને કેન્દ્રમાં રાખીને તમામ પ્રવૃત્તિ થાય એવી આશા શિક્ષક તરીકે હું રાખું છું. એ બધી સાયકલ સામે આવી છે, હવે આના પછી કઈ પ્રકારની હવે કાર્યવાહી થવી જોઈએ કે જેથી કરીને જે આ યોજનાનો લાભ પહોંચી શકે વિદ્યાર્થીનીઓ સુધી? તમે એક જગ્યાની વાત કરી, હું સાથે કહું કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને ખૂબ સરસ પ્રોજેક્ટ ચાલુ કર્યો હતો, સાયકલ પ્રોજેક્ટ. પણ એ પ્રોજેક્ટ પણ અત્યારે બહુ સારી રીતના ચાલતો હોય એવું મારા ધ્યાનમાં નથી. તો અમારા જેવા વ્યક્તિ કે જે શિક્ષકો છે, અને હું તો એવું પણ કહું કે ખાલી બહેનોને સાયકલ આપો છો, જો કદાચ એટલા લાભાર્થી નથી મળતા તો તમે ભાઈઓને પણ સાયકલ દેવાની શરૂઆત કરી દો. મારી જો પોતાની વાત કરું તો આજના દિવસ સુધીમાં મેં પર્સનલ ફંડિંગ પ્રાપ્ત કરી અને 346 વિદ્યાર્થીઓ આપી. તો જો કદાચ મારી નીતિ એવી છે કે વિદ્યાર્થીઓનો લાભ થાય તો અધિકારી પણ આ નીતિ સાથે આગળ વધી શકે. અને કેસ આઈડેન્ટિફિકેશન અતિ મહત્વનો ભાગ પ્લે કરે છે. તો કેસ આઈડેન્ટિફિકેશન જો સરસ કરવામાં આવે તો આપ જે રિપોર્ટની મને અત્યારે સ્થિતિનું વર્ણન કરો છો તો કદાચ ભવિષ્યમાં એ સ્થિતિમાં સુધારો આવી શકે. મીનુભાઈ, મનરેગામાં પણ આવી રીતના સાયકલ અપાય છે, શું કહેશો કે આ સાયકલો જે ધૂળ ખાય છે તે મનરેગામાં આપી દેવી જોઈએ એવું લાગે છે? બિલકુલ બિલકુલ.
વાત એ છે કે છેવાડાના માણસ સુધી સહાય પહોંચે. એવું બની શકે કે રિસોર્સ આપણી પાસે છે એ ટાર્ગેટેડ ગ્રુપને કોઈ જરૂર નથી, આપણે એવું માની લઈએ. તો આપણી આસપાસ બીજા એવા ઘણા બધા વલ્નરેબલ ગ્રુપ્સ છે કે જેને આ રિસોર્સ પોતાના જીવનમાં આવવાથી ઘણો બધો ફેર પડી શકે એમ છે. તો હું તો એવું કહું કે સંપૂર્ણ સરકારી સ્કૂલની સાથે અર્ધ સરકારી સ્કૂલ અને પ્રાઇવેટ સ્કૂલમાં પણ અમુક નબળા ઘરના વિદ્યાર્થીઓ છે, તો એને પણ આ સહાય પહોંચે એમાં પણ કંઈ ખોટું નથી.